નમો ઓરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વ સાહુણમ એસો પંચ નમુક્કારો સવ્વ પાવક પણાસણો મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ. યોગ માર્ગની અંદર પ્રવેશ કરીને આગળ વધતા વધતા જ્યારે યોગી આત્મા છઠ્ઠી દ્રષ્ટિમાં આવે છે ત્યારે એ આત્માની મનોદશા કેવી હોય છે, એની પરિણતિ કેવી હોય છે, એમનો શુભાશુભનો વિવેક કેવો હોય છે, એમની પોતાની શુદ્ધિ કેવી હોય છે, આત્મશુદ્ધિ તરફનો એમનો અપ્રોચ કેવો હોય છે, જગતના જીવો અને જળ વસ્તુ સાથે એમનો અપ્રોચ કેવો હોય છે, એમની મન વચન કાયાની ક્રિયાઓ કેવી હોય છે, એ બધું આપણે સંક્ષેપની અંદર જે છે ને આપણે જોઈ રહ્યા છીએ. અને એમાં બોલો, આપણે લાસ્ટ ટાઈમ જ્યાં અટક્યા હતા અથવા તો રૂક્યા હતા ત્યાંથી આપણે હવે શરૂઆત કરીએ કે છઠ્ઠી દ્રષ્ટિની અંદર એમને જે ભ્રમ છે, ભ્રમ એટલે મૂંઝવણ કે મોહ, એ કેવો છે તો કે મોહનીય કર્મના કારણે એમને મોહનીયનો ઉદય છે અને માટે એમને એના કારણે ભ્રમ છે. પણ એ ભ્રમ પેલા જે બે ભ્રમ હતા એના કરતા ઓછો નુકસાનકારક છે અને એ ભ્રમ જ અપેક્ષાએ કહી શકાય કે એ આત્માને આગળ વધારવા માટે હેલ્પફુલ છે. તો એમાં આપણે પેલા જોયું હતું કે જે પેલો જે ભ્રમ હતો શરૂઆતનો, એ હતો કાલ્પનિક ભ્રમ, જે મિથ્યા દ્રષ્ટિ આત્માઓને હોય છે. અને એના પછી સમ્યક દ્રષ્ટિ આત્મા જે પાંચમી દ્રષ્ટિમાં છે એમને વાસ્તવિક ભ્રમ છે કે જેના કારણે એમને અપ્રશસ્ત ભાવો, અપ્રશસ્ત કષાયો થાય છે. અને હવે અપ્રશસ્ત કષાય છઠ્ઠી દ્રષ્ટિમાં નથી અને કષાય પોતે છે બ્રહ્મરૂપ. એટલે ઓલો મિથ્યાત્વ વાળો ભ્રમની હવે વાત નથી, કેમ કે એ કાલ્પનિક ભ્રમ હતો, એ ગયો. અને એના પછી વાસ્તવિક ભ્રમ એટલે શું તો કે હવે કલ્પના નથી પણ ખરેખર કષાયો જ છે ને. કષાયોને ઓળખવામાં આત્મા ત્યારે થાપ નથી ખાતો, પણ છતાંય કષાયો છે ને એ કરે છે ભ્રમ પેદા. જેમ કમળાના રોગીને ખબર હોય કે સામે જે છે ને વસ્તુ છે લાલ કે લીલી કે જે પણ કમળાના કારણે એમાં પીળાશ ભળે છે અને વાસ્તવિક કલર મને દેખાઈ નથી રહ્યો, પણ છતાં પણ જે છે ને એને ખબર તો છે જ. એટલે હવે શું થશે તો કે સામે ગ્રીન કલર હોય અને એને થોડોક જુદો કલર દેખાતો હોય તો ત્યાં જુદા કલર ને એ સાચું માની ન બેસે, બરોબર છે. એ જુદા કલરની ત્યાં જે છે ને કહેવાય ને કે કલ્પનાથી આ કલર આવો જ છે એવો એને ભ્રમ ન થાય. પરંતુ એની દ્રષ્ટિમાં તો ખબર છે, છતાં પણ દ્રષ્ટિમાં શું છે, હમણાં દેખાય શું છે તો કે જુદો કલર દેખાય છે, પણ એને ખબર છે કે આ કલર આવો છે નહીં અને માટે ભ્રમ છે. પણ કલ્પના જે હતી એ ખોટી, એ નીકળી ગઈ. અને હવે જે ભ્રમ છે એટલે જે દેખાય છે એ કેવું છે તો કે આંખમાં પીડાશ હોવાના કારણે, બરોબર છે, મિથ્યાત્વ ગયો, પરંતુ પીડાશ છે મોહના કારણે, કષાયોના કારણે. એના કારણે જે છે આત્મામાં જે પીડાશ છે એના કારણે દેખાશે એને જેવું છે એના કરતા જુદું, એને ભ્રમ કહેવાય. બરોબર છે. એને ભ્રમ કરતા એને દેખાય જુદું હોય શબ્દ વધારે નથી યોગ્ય. આમ ભ્રમ એટલે જો જુદું દેખાય તો એટલે પણ બીજો ભ્રમ. શબ્દ બી ચાલે. હા, વાંધો નહીં, તમારે જે શબ્દ વાપરવો હોય ને હા,
ને સમજાવવું જોઈએ કન્સેપ્ચ્યુઅલી, બરોબર છે. બાકી જે જેવું છે એના કરતા જુદું દેખાય તો એને જે છે ને ભ્રમ તો કહેવાય જ છે, બરોબર છે. પછી એ ભ્રમ સાચો છે, ખોટો છે, કેવો છે, તો એ રીતે અહીંયા 3 વિભાગ પાડ્યા. પેલા તો 2 જ વિભાગ પાડ્યા, કાલ્પનિક અને વાસ્તવિક, બરાબર છે. અને પછી વાસ્તવિકની અંદર પ્રશસ્ત અને અપ્રશસ્ત કશાયને જુદા કરવાતા. તો વાસ્તવિકને જે છે ને અપ્રશસ્તમાં લઈ લીધો અને એક નવો પ્રકાર, વાસ્તવિકમાં જ કહી શકાય પણ એક નવો પ્રકાર એમાં એડ કર્યું કે ભાઈ જે છે ને હવે કેવું છે તો કે મોહજન્ય ભ્રમ છે. એ પણ જોવા જાવ તો કેવું છે, જો તમે જગતને જેવું નથી એવું જુઓ છો, ભલે જાણતા હોવ જે સત્ય છે એ, છતાં પણ જેવું નથી એવું જુઓ છો તો એ ભ્રમ ગણાશે. તો અપ્રશસ્ત કશાયમાં કેવું છે, જ્યારે અપ્રશસ્ત કશાય થાય ત્યારે સામાન્યથી, બરોબર છે, ઇન જનરલ વાત કરીએ તો મોટા ભાગે શું થાય છે તો કે જીવો પ્રત્યે ઉપેક્ષા, એમના સુખની ઉપેક્ષા, એમના પ્રત્યે હીન ભાવ કે દ્વેષ ભાવ, આ બધું હોય છે. અને પૂતગલની અનુકૂળતાઓ, એમાં જે છે ને પૌદ્ગલિક અનુકૂળતામાં જે છે ને આકર્ષણ કે રાગ હોય છે. પછી પૌદ્ગલિક જે પ્રતિકૂળતા છે એમાં પણ જે છે ને દ્વેષ છે. પછી જીવો તરફથી પણ જ્યારે અનુકૂળતા મળે તો એ જીવો પ્રત્યે અથવા તો જીવો પ્રત્યે એવું લાગે કે મારો છે, તો એના પ્રત્યે સ્નેહ વગેરે પણ જે છે ને પેદા થાય, આ બધું બને. એટલે રાગ અને દ્વેષથી જે છે ને અપ્રશસ્ત કશાય વાળો જોતો હતો. હવે પ્રશસ્ત કશાય વાળો છે એને જે છે ને જીવો પ્રત્યે એને કાળજી છે, સમાનતાની જે છે ને ભાવના છે, હિતની ચિંતા છે. તો આ બધું પણ જે છે ને છે ભલે પ્રશસ્ત, પણ છે તો રાગ દ્વેષ નહીં. એને લાગે છે કે બધા જીવો મારા છે, બરોબર છે. મૈત્રી ભાવનામાં બધા જીવો મારા જેવા, અને બધા જીવોની કાળજી કરવાનું મન થાય, એની ચિંતા કરવાનું મન થાય, બરોબર છે. આ બધું આવે તો એનો મતલબ શું, જીવો પ્રત્યે પેલા નફરત હતી કે ઉપેક્ષા હતી, એમાંથી શું થયું સમજાય છે, દ્વેષ હતો એમાંથી રાગમાં ગયા. અને જે દુઃખો હતા સંસારના, એ દુઃખોમાં એને એવું હતું કે આ દુઃખો ન આવે તો સારું, બરોબર છે. ને આવી જાય તો એને કાઢવા માટેના પ્રયત્નો કરે, કેમ કે એના ઉપર દ્વેષ છે. એના બદલે હવે દુઃખો ઉપર શું થશે કે એક્સેપ્ટ કરી લેશે, એના ઉપર રાગ થશે કે આ દુઃખો આવ્યા તો મને નિર્જરા કરવા માટેનો અવસર મળ્યો. આ રીતે માનીને એ દુઃખો ઉપર જે છે ને રાગ કરશે, દુઃખોને સામેથી વેઠશે, બધું કરશે. તો જ્યાં રાગ હતો ત્યાં દ્વેષ આવ્યો, ને દ્વેષ હતો ત્યાં રાગ આવ્યો, પણ છે તો રાગ દ્વેષ જ. ખ્યાલ આવે છે? પેલા રાગ દ્વેષ હતા ને એમાં મન બેચેન રહેતું હતું, અને હમણાંના રાગ દ્વેષ છે એની અંદર બેચેની ઓછી છે, પ્રસન્નતા વધારે છે. અને એમાં પણ મંદ થાય તો જે છે ને શું થાય તો કે મનની પ્રસન્નતા, મનનું જે છે ને સત્વ, મનોબળ, આ બધું જે છે ને વધે. પણ છે તો રાગ દ્વેષ જ. એટલે એને પણ જે છે, કેમ કે જો બધા જીવોને હું મારા માનું, ખાલી પરિવારના લોકોને નહીં પરંતુ બધા જ જીવોને હું મારા માનું, બરોબર છે, તો એ સત્ય છે કે ભ્રમ છે? ભ્રમ છે, બરોબર છે. એક પ્રશસ્ત કશાય છે, આપણે દુનિયામાં એને સારું જ ગણીએ, બરોબર છે. પણ છતાં એ જે છે ને હકીકત તો એ છે કે મારું છે ને એ મારા સિવાય કોઈ નથી. નિશ્ચય નહીંથી શું છે, વ્યવહારથી એમ કહેવાય કે બધા મારા, પણ નિશ્ચય નહીંથી શું કહેવાય કે મારો બીજો કોઈ નથી, હું છું. સમજાય છે? જેમાં આપણે કહીએ કે પરમાત્મા મારા છે, ગુરુ મારા છે, ધર્મ મારો છે, બરોબર છે. શાસ્ત્રો ને બધા પ્રત્યે જે છે ને જે રાગ છે, આકર્ષણ છે, મારાપણાની બુદ્ધિ છે, તો એમાં ખરેખર જે છે ને એ અરિહંત પણ નિશ્ચય નહીંથી તો હકીકતમાં તત્વદ્રષ્ટિએ શું છે કે નિશ્ચય નહીંથી પોતાના છે અને હું પોતાનો છું. મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી. આપણે બોલીએ પણ છીએ, બરોબર છે. ભાવનાઓ જયારે ભાવીએ ને નિશ્ચય નહીંથી તો શું કહે કે હું કોઈનો નથી ને કોઈ મારો નથી.
તો એ રીતે છે. તો દેવગુરુ ધર્મ પ્રત્યે પણ જ્યારે રાગ છે, હમણાં તો જરૂરત છે આપણે એટલે રાગ કરવાની જે છે ને આપણે એને જે છે ને અવકાશ આપીએ છીએ રાગ કરવા માટે, અને જરૂરી છે હમણાં. પણ તત્વદ્રષ્ટિએ કે ખરી દ્રષ્ટિએ કે નિશ્ચયથી આપણે જોઈએ તો આપણું કોઈ છે જ નહીં, અને આપણે કોઈના નથી. હું પોતાનો છું, બધા જ પોતપોતાના હોય છે. બરોબર છે. જેમ ઘર પણ મારું નથી. બરોબર છે. જે પૂતગલથી બન્યું છે ઘર એ એનું જ છે. પૂતગલ કોઈનો થઈ શકતું નથી, કોઈ પૂતગલના થઈ શકતા નથી. એક આત્મા પણ બીજા આત્માનો થઈ શકતો નથી. બરોબર છે. કેમ કે એની અંદર જે છે ને કે ભળી નથી જતું, એના રૂપે બની નથી જતું. બરોબર છે. એમાં વિલીન થઈ નથી જતું. ખાલી બહુ તો શું હોય તો કે એકબીજા માટે નિમિત્ત બને, આના સિવાય કાંઈ ન થાય. તીર્થંકર કે તીર્થંકરનું શાસન કે તીર્થંકરના શાસનમાં જેટલી પણ ગોઠવાયેલી સામગ્રી છે એ બધું આપણા માટે નિમિત્ત બને કે આપણામાં ભળી જાય? નિમિત્ત બને. નિમિત્ત બનશે. એટલે વ્યવહારથી કહેવાય કે જે છે ને આપણા માટે હિતકારી છે વગેરે. નિશ્ચયને કહેશે તો કે આમાંથી જે છે ને કોઈ વસ્તુ આપણા માટે હિતકારી નથી. તારા માટે હિતકારી તારા પોતાના જ ગુણો છે. બરોબર ને? જી. એ રીતે જ્યારે અહિંસા વગેરેનો રાગ છે, હિંસા વગેરેનો દ્વેષ છે, ધર્મ ઉપર આકર્ષણ છે, અધર્મ ઉપર નફરત છે, આ બધા ભાવો છે, પ્રશસ્ત ભાવો છે, સારા ભાવો છે, ઓન ધ વે આપણને હેલ્પ કરનારા છે, પુણ્ય બંધાવી આપનારા છે, સામગ્રી અપાવનારા છે, બધું જ ખરું. પણ આત્માના પોતાના ભાવો નથી. એ માંગીને લીધેલા અથવા તો ટેમ્પરરી જે છે ને આત્મા પાસે આવેલા ભાવો છે. એટલે એને કેવું તો પડશે ભ્રમ જ. એટલે ભ્રમાત્મક ભાવો છે, પણ હમણાં હેલ્પફુલ છે. અને માટે અને પાછે જે છે ને કેવું છે કે જેને પ્રશસ્ત કશાયો છે, અને આ છઠ્ઠી દ્રષ્ટિવાળાના જે પ્રશસ્ત કશાયો તો કેવા છે કે પોતે જે બ્રહ્મમાં છે, જે શુભતા એણે કેળવી છે, શુભતાને આત્મસાત કરી છે, શુભતાને આદત બનાવી દીધી છે, એ રીતે આત્મા ઉપર સંસ્કારિત કરી છે. પણ એ છઠ્ઠી વાળો પોતે જાણે છે કે આ બધું મેં પોતા ઉપર લીધું છે. બધા સારા ભાવો, પ્રશસ્ત ભાવો, અને એ અપ્રશસ્તથી, ખરાબ ભાવોથી દૂર રહેવા માટે બહુ સારી વસ્તુ છે. અને પણ પોતે જાણે છે કે આ બધું પણ શું છે તો કે કલ્પના છે, ભ્રમ છે, સાચું નથી. અને એ ભાવોને મેં ઘૂંટ્યા છે એટલે આત્મા ઉપર સંસ્કારિત થયા છે. જેમ સંસારમાં પણ આપણે જે છે ને એ ખાવા પીવાની સારી વસ્તુઓ મારી કરીને ઘર મારું, કપડાં મારા, આ લોકો મારા, એમ કરીને જે ઘૂંટ્યું હોય એના ઉપર જે છે ને રાગ જામે. એ રીતે આ લોકોએ, બરોબર છે, ધર્મ માર્ગમાં જેનો પ્રવેશ થાય તો એ શું કરે તો કે હિતકારી જે આલંબનો હોય એના ઉપર શું કરે તો કે રાગ કરે. અને અહિતકારી હોય આલંબનો, બરોબર છે, અહિતમાં જે આલંબન ભૂત હોય એના ઉપર દ્વેષ કરે. અને કરીને એવો આત્મસાત કરે કે એના કારણે શું થાય કે દ્રષ્ટિમાં જ એવું હોય કે જે છે ને આખા જગતના બધા જ જીવો મારા. જેમ ભગવાનને મૈત્રીની ભાવનામાંથી જે કરુણા ઉભરાઈ અને એમાંથી જે ભાવના ભગવાને ભાવી કે સવી જીવ કરું શાસન રસી, બરોબર છે, એ ભાવના, બોલો, ભાવનામાં ભ્રમ છે કે વાસ્તવિકતા છે? ભ્રમ છે ને? જી. બરોબર. હા, ત્યારે પોતાને ખબર છે હું બ્રહ્મા છું, એમને ખબર છે પાછી. બરોબર છે. યસ. પણ એવું જે છે ને હંમેશા એ ઉપયોગ મૂકે કે એવું જરૂરી નથી. અને ત્યારે શુભતા જરૂરી છે, અને એ શુભતામાંથી જ આ પેદા થયું છે. અને આવી ભાવના ન થાય તો જગતનું હિત ન થાય. વ્યવહાર નહીંથી એને સારી કે સાચી ભાવના જ કહે છે. પણ નિશ્ચય નહીંથી જોઈએ, બરોબર છે, આંતરિક દ્રષ્ટિએ, તો એ ભાવનામાં તો જે છે ને પેલા તો નિશ્ચય નહીં કહેશે કે તારામાં એવી શક્તિ ક્યારેય ન આવે કે તું બીજાને શાસન રસી બનાવી શકે. તું શાસન નહીં રસિક. પહેલી વાત તો છે ને નિશ્ચય નહીં છે ને એ આપણે જે શાસન ભગવાને સ્થાપ્યું એને શાસન માનતું જ નથી. નિશ્ચય નહીં બધું અંદર જ કહેશે
કે તારું શાસન તારી અંદર જ છે, બરોબર છે, અને હમણાં મોહનું શાસન છે એને દૂર કરીશ તો આત્માનું શાસન જે છે ને તારા આત્મા ઉપર જ તપાસે. અને બાકી બહારના નિમિત્તો છે એનું કાંઈ જે છે ને આત્મા ઉપર શું કહેવાય કે વર્ચસ્વ નથી, કે એ આત્માનું થઈ શકતું નથી, અને આત્મા પણ એનું થઈ શકતો નથી. એટલે ભગવાન પણ તારા નહીં થઈ શકે, ગુરુ પણ તારા નહીં થઈ શકે, એ બધું બહાર જ રહી જશે. પણ તારા આત્માનો કદાચ દેવ પણ તું પોતે જ છે અંદર છુપાયેલો, ગુરુ પણ તું પોતે જ છે, અને ધર્મ પણ તારામાંથી જ પેદા થાય છે. આ બધું કોણ કહે છે? નિશ્ચય નહીં. સમજાય છે? યસ. એટલે બહારના શાસનની સ્થાપના જ છે ને વ્યવહારથી થયેલી છે, અને એ શાસન છે ને એ બધું જ બતાવે છે, વ્યવહાર બતાવે છે, નિશ્ચય બતાવે છે, બધું જ બતાવે છે, બરોબર છે. પણ જે માળખું ગોઠવાયેલું છે એ બધું વ્યવહાર નહીંનું છે, અને એ વ્યવહાર નહીંનું માળખું આગળ જઈને નિશ્ચય તરફ જે છે ને ગતિ કરાવશે, નિશ્ચયિક ભાવો તરફ આત્માને લઈ જશે. અને જ્યાર સુધી એ ભાવો ન આવે ત્યાર સુધી એ આત્માની સુરક્ષા કરશે. આપણે ધર્મ શબ્દ વાપરીએ છીએ ને, કેમ કે ધારણ કરી રાખે છે આત્માને, ત્યાર સુધી જે છે ને પકડીને રાખે છે કે નીચે ન પડી જાય. ક્યાર સુધી? તો જ્યાર સુધી જે છે ને એ શુદ્ધ ભાવોમાં ન જાય, બરોબર છે. નૈશ્ચયિક ભાવોમાં આત્મા ન જાય ત્યાર સુધી આત્માને શુભતાની અંદર ધારણ કરી રાખે છે, કારણ કે અશુભતામાંથી શુદ્ધિ તરફ જવું એ ઘણું અઘરું છે. એટલે એ પણ જે છે ને છે તો ભ્રમ, પણ અહીંયા પણ છઠ્ઠી દ્રષ્ટિમાં કયો ભ્રમ કીધો? એને શબ્દ શું વાપર્યો છે કે મોહજન્ય ભ્રમ છે, બરોબર છે. અહીંયા જો વર્ણન કર્યું છે આપણે વાંચી. લાસ્ટ ટાઈમ હું વાંચી ગયો હોઈશ, ફરીથી આ જોઈ લઈએ કે આ દ્રષ્ટિમાં કાલ્પનિક કે વાસ્તવિક ભ્રમ નથી, માત્ર મોહજન્ય ભ્રમ છે, એટલે કે અવિરતિજન્ય ભ્રમ છે. ખ્યાલ આવે છે? એમને જે ભ્રમ છે એ એક તો જે છે ને પ્રશસ્ત કશાયો છે, અને બીજો એ છે કે અવિરતિ પોતે પણ કશાય રૂપ જ છે. આમને અમે જેટલા કશાય છે ને એ બધા કયા છે? તો કે જે છે ને ચોથા ગુણસ્થાનકે હોય તો અનંતાનુબંધી નથી, બાકીના ત્રણેય હોઈ શકે છે, બરોબર છે જ. એટલે ઉદય છે ત્રણેયનું, પણ ત્રણેય હશે કેવા? તો કે પ્રશસ્ત જ હશે. પછી આગળ વધીને જો દેશવિરતિ ગુણસ્થાનકમાં હશે પાંચમા, તો એમાં એમને અપ્રત્યાખ્યાનીય હશે અને પ્રત્યાખ્યાની હશે. અને જો છઠ્ઠા ગુણસ્થાનકે હશે તો દેશવીરતીમાં પ્રત્યાખ્યાની નહીં. હા, વિચાર અપ્રત્યાખ્યાની નહીં હોય, એટલે આને ત્રણ હશે. કોને? ચોથા ગુણસ્થાનક વાળાને. પાંચમા ગુણસ્થાનક વાળાને બે હશે, અને છઠ્ઠા ગુણસ્થાનક વાળાને માત્ર સંજ્વલન હશે. ખ્યાલ આવે છે ને? અને બધા કશાયો એમના કન્વર્ટ કરેલા છે કેમાં? પ્રશસ્તમાં, બરોબર છે. એટલે એમના જે કંઈ કશાયો છે એ કદાચ અવિરતિમાં હશે. ખ્યાલ આવે છે? અવિરતિમાં હશે તો શું હશે? તો કે અનંતાનુબંધી તો ગયા, એના સિવાયના જે ત્રણ છે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન, તો એનો જે ઉદય હશે એ પ્રશસ્ત રૂપે જ હશે. તો હવે સમજો કે એ વિરતિમાં નથી જતા, તો વિરતિમાંથી એમને અટકાવનાર કોણ છે? કશાયો છે. સમજાય છે ને? વિરતિથી સાવ વિરતિ ન કરવા દઈએ એવા કશાયો ક્યાં છે? અપ્રત્યાખ્યાની. દેશવિરતિમાં પણ ન જવા દે એ અપ્રત્યાખ્યાની કશાયો છે. તો એ કશાયો એમના, હવે અપ્રશસ્ત કશાય તો આમને છે નહીં, તો ત્યાં શું માનવું પડે? કે એમના અપ્રત્યાખ્યાની પણ કેવા છે? પ્રશસ્ત છે. એટલે જાણી જોઈને પ્રશસ્ત ભાવથી
સ્વ પરનું હિત અધિક થાય એવા કેલ્ક્યુલેશન પૂર્વક પોતે ત્યારે અવિરતિમાં રહ્યા છે. સમજ્યા છે? કેમ કે પ્રશસ્ત છે, છઠ્ઠી દ્રષ્ટિવાળા છે. એ જ રીતે કોઈ જાણી જોઈને જે છે ને દેશવૃત્તિમાં રહ્યા હોય, અને કોઈ જે છે ને, હા, કોઈને નિકાચિતનો ઉદય હોય, ચારિત્ર મોહનીનો નિકાચિત ઉદય હોય, તો જાણી જોઈને ત્યારે ન રહ્યા હોય, પરંતુ કર્મના કારણે રહ્યા હોય. પણ જે કર્મ છે એને અપ્રશસ્ત તો ન થવા દે. અને માટે અહીંયા એમને જે છે ને અપ્રશસ્ત નહીં પણ પ્રશસ્ત કશાય છે. અને કશાય પોતે, બોલો, સુખ છે કે દુઃખ છે? દુઃખ છે, બરોબર છે. અને એના કારણે જો મનમાં પ્રસન્નતા રહેશે, શુભ ભાવો રહેશે, શુભ લેશિયા રહેશે, સત્વ વગેરે રહેશે, ઘણા કોન્ફિડન્સ સાથે જીવશે, દીનતા વગેરે નહીં હોય, છતાં પણ કશાયો છે તો એટલા અંશે એને દુઃખ તો રહેવાનું છે. કેમ કે ત્યાં જે છે ને મધ્ય બિંદુ નથી. એટલે પેલા અપ્રશસ્ત બાજુ હતા, હવે પ્રશસ્ત બાજુ છે, પણ સેન્ટરમાં નથી. અને એના કારણે જેટલા સેન્ટરથી દૂર છે, બરોબર છે, જેટલી સમાનતાથી, સમતાના ભાવોથી દૂર છે, એટલી અસમાધિ રહેશે આત્મામાં. અને જેટલી અસમાધિ રહેશે એટલું એને સમતાનું સુખ ઓછું થશે. બરોબર છે? હા, જેટલા અંશે સમતા છે, જેટલા અંશે રાગદ્વેષ ઓછા કર્યા છે, એટલું રાગદ્વેષના અભાવના કારણે અને સમત્વ જેટલું એમણે સંપાદન કર્યું છે એટલું એને સુખ રહેશે. એના સિવાય સમતાનું જે સાવ કશાય વગરનું જે સુખ હોય એવું જે છે એ આગળના ગુણસ્થાનકમાં, બરોબર છે, 7મા વગેરે ગુણસ્થાનકમાં, ઇવન 6ઠ્ઠાના ઉપરમાં પણ, અને અહીંયા 7મી દ્રષ્ટિ 8મી દ્રષ્ટિમાં રહેશે. એમાં પણ ક્રમશર એમાં પણ અંદર અંદર વધતું જશે. બરોબર છે? એટલે શુભ ભાવના કારણે પણ સાચી દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ કે નિશ્ચય દ્રષ્ટિ, એની અંદર ભ્રમ પેદા થશે. બરોબર છે? જેમ કીધું ને કે કોઈના દુઃખને જોઈને કોઈને કરુણા થાય, દયા થાય, કોઈના સુખને જોઈને જે છે ને, અથવા તો ધર્મ માર્ગમાં આગળ વધતો જોઈને એને જે હરખાવાનું કે પ્રમોદ ભાવનાનું મન થાય. આ બધા જ છે, મૈત્રી વગેરે ભાવો છે, એ બધાની અંદર પ્રશસ્ત કશાયો જડેલા છે. અને માટે જે ક્લિયર ભેદ જ્ઞાન જોઈએ, કેમ કે જે કહું છું ને કે જીવો સાથે જે છે ને એ અભેદનું જ્ઞાન કરે છે કે હું જે છે ને આ જીવ સૃષ્ટિનો હિસ્સો છું, મારા જેવા જીવો છે, મારા જ છે. બરોબર છે? આવું જે કંઈ પણ છે એમાં મિત્રતા વગેરેના ભાવો છે, મૈત્રી વગેરે ભાવો છે, બરોબર છે, અને એનાથી પાછી ઇમોશનલી એટેચ છે, તો શું થશે? તો કે એની સાથે ભેદનું જ્ઞાન નહીં કરી શકે. એ જ રીતે પૂતગલ સૃષ્ટિ છે, તો એની સાથે પણ, કેમ કે પૂતગલોનો ઉપયોગ એ પ્રશસ્ત ક્રિયાઓ કરવા માટે કરે છે, તો ત્યાં જે છે ને ભેદ જ્ઞાન જે છે એ પ્રશસ્ત ભાવોના કારણે એ ટકી નહીં શકે. એટલે તત્વને જાણે છે, સમજે છે, પણ ખરું મન તત્વમાં જોડાય, એમ કે ખરી રીતે જોડાય તો નિશ્ચય નહીંનું ભેદ જ્ઞાન. એટલે એ લોકોનું તત્વનું ચિંતન છે સારું, પણ ખરું તત્વ દ્રષ્ટિએ જે હોવું જોઈએ એ નથી. બરોબર છે? એટલે તત્વ દ્રષ્ટિમાં, નિશ્ચયની દ્રષ્ટિમાં કે આંતરિક દ્રષ્ટિમાં ભ્રમ આવશે. બરોબર છે? હવે ચોખવટ કરીને મેં સમજાવી દીધું, છતાં પણ અહીંયા કહે છે એટલે હું વાંચી જાઉં છું કે પેલાની 4 દ્રષ્ટિમાં જે ભ્રમ છે એ કાલ્પનિક ભ્રમ છે. મિથ્યાત્વના કારણે એમને વિષયોમાં સુખકારિતાનો ભ્રમ થાય છે, એની કલ્પના થાય છે કે ત્યાં સુખ છે એવું એમને લાગે છે. એને પોતાને જ નથી ખબર કે મારી કલ્પના છે, એટલે ત્યાં કલ્પના કરી બેસે છે અને એને સાચું માને છે. અને એના કારણે હેય ને ઉપાદેયના જે છે ને વિવેકને એ કરી શકતો નથી. એટલે પેલી
જે છે ને દ્રષ્ટિ કરતા, જો આમ તો અપુનર્બંધકથી ભ્રમ ઓછો થવાની શરૂઆત થાય, હકીકત તરફ ગમન થાય. એટલે અપુનર્બંધક દશાની પહેલા મિથ્યાત્વ એ ગાઢ છે, અને માટે એની પહેલા એટલે મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યાની પહેલા એ કાલ્પનિક ભ્રમ મજબૂત રહેશે, પ્રબળ રહેશે. એના પછી જેમ જેમ વાસ્તવિકતાથી એ વાકેફ થશે તેમ તેમ અપુનર્બંધકથી માંડીને, બરોબર છે, પછી ચરમ યથા પ્રવૃત્તિકરણ હોય, પહેલી દ્રષ્ટિ હોય, એમ કરતા કરતા ચોથી દ્રષ્ટિ સુધી ધીરે ધીરે વાસ્તવિકતા આગળ આવે છે, અને કલ્પના છે એ ઓછી થતી જાય છે. એટલે કાલ્પનિક ભ્રમ આગળ આગળ જેમ જાય છે એમ ઘટતા જાય છે, અને પછી જે રહી જાય છે જેમાં ભ્રમ, બરોબર છે, એ બધા જ છે ને એ કાલ્પનિક છે. એટલે કાલ્પનિક ઓછા થતા જાય છે, કાલ્પનિક છે એ ઓછા થતા જાય છે. અને એના પછી જે હિસ્સો બચ્યો છે, તો એની અંદર જે કંઈ પણ, એટલે સમજાય છે ને કે સમજો ત્રીજી દ્રષ્ટિવાળું એને શું કહેવાય કે હવે વિષયો છે, તો વિષયોમાં એને ખબર છે કે આ ઉપાદેય નથી, હેય છે. તો એ હેય રૂપતા એનામાં જે આવી, છતાં પણ વિષયો પ્રત્યે એને આકર્ષણ જે રહે છે એ એનો વાસ્તવિક ભ્રમ છે, કેમ કે એવું સમકીતીને પણ રહે છે. એટલે એ વાસ્તવિક ભ્રમ તો સમકિત વાળી દશામાં પાંચમી દ્રષ્ટિમાં પણ રહેશે, બરાબર છે. એટલે ચોથી દ્રષ્ટિમાં કાલ્પનિક ભ્રમ અત્યંત સૂક્ષ્મ થઈ જાય છે, થોડોક જ રહે છે. અને પાંચમી દ્રષ્ટિમાં આવે, સર એટલે એ ભ્રમ ચારિત્ર મોહનીય નો કહેવાય? હા હા, કાલ્પનિક ભ્રમ છે એ મિથ્યાત્વ મોહનીયનો છે, અને વાસ્તવિક અને આ જે મોહજન્ય ભ્રમ છે એ બંને કેના છે? ચારિત્ર મોહનીયના છે. જ્યારે ચારિત્ર મોહનીયને તમે, બરોબર છે, ચારિત્ર મોહનીય પોતે આમ પણ કશાય અને ન કશાય રૂપ છે, બરોબર ને? જો કશાય ને નો કશાય ને આપણે ત્યાં જુદા ગણ્યા છે. શબ્દ શું વાપર્યો છે? નો કશાય. ત્યાં અકશાય નથી વાપર્યો, નો કશાય શબ્દ વાપર્યો છે. એટલે શું કે જે પોતે કશાય રૂપ નથી, પણ કશાય રૂપ નથી એવું પણ નથી. સમજાય છે? જેમ પેલા નિર્નવમાં જે નોજીવ શબ્દ વાપર્યો હતો ને, સમજાય છે? તો ત્યાં શું હતું? તો કે જીવ અને અજીવ, એટલે જે જીવ છે અને જે જીવ નથી. તો આ નો જીવ કેવો છે? તો કે જીવ પણ નથી અને અજીવ પણ નથી, બરોબર છે. બેની વચ્ચેનું કેવા શબ્દ વાપરવાના નથી આપણે અહીંયા, બરોબર છે. બેની વચ્ચેનું છે એવું ના કહેવાય, પણ જીવ પણ નથી ને અજીવ પણ નથી. તો એ રીતે અહીંયા પણ છે કે એ કશાય રૂપ નથી અને કશાય રૂપ નથી એવું પણ નથી. એટલે સાવ કશાય નથી પોતે, અને જે છે ને શું કહેવાય કે સાવ કશાય નથી એવું પણ નથી. તમે કોઈ પણ છે ને આ નો કશાયો લેશો, કશાય એ છે ને રાગ દ્વેષ રૂપ છે. કશાયો શું છે? રાગ દ્વેષ રૂપ છે. અને થોડોક એને એલેબોરેટ કરીએ એટલે ક્રોધમાનમાં હેલોપ થાય. હવે રાગ એટલે શું? આકર્ષણ. અને દ્વેષ એટલે શું? તો કે અપાકર્ષણ. એટલે ટૂંકમાં જેના ઉપર રાગ થાય, બરોબર છે, આપણે એના તરફ ખેંચાઈએ છીએ. સમજાય છે? જેના પર રાગ થાય આપણે એના તરફ
ખેંચાઈએ છીએ. ખેંચાઈએ એટલે આપણે એની નજીક જશું કે એની વાત નથી, આપણું મન એ તરફ ખેંચાય છે. અને જ્યાં દ્વેષ છે તો ત્યાં આપણે એની તરફ જવાના બદલે એનાથી દૂર જઈએ છીએ મનથી. સમજાય છે ને? એનાથી દૂર થવાનું મન થાય. રાગ દ્વેષનું શું સ્વરૂપ છે એ હું કહું છું, ખ્યાલ આવે છે? આકર્ષણ, બરોબર છે, એટ્રેક્શન અને રિપલ્શન, નજીક જવું ને દૂર જવું. હવે તમે નો કશાયને જોશો ને તો એમાં સમજો કે હાસ્ય છે, હાસ્ય. તો એ હાસ્યમાં છે ને, બોલો, તમે હાસ્યમાં નજીક જાઓ છો કે દૂર જાઓ છો એવું ખરું કઈ? મારું સંભળાય છે કે નહીં? મજા આવે છે, નજીક જઈએ નહીં પણ મજા આવે. હા હા, એટલે આકર્ષણ કે અપાકર્ષણ નથી ને સીધે સીધું? ના. બરોબર છે. ખાલી એટલું છે કે આકર્ષણ કે અપાકર્ષણના કારણે હાસ્ય પેદા થાય, એના વગર ન થાય. સમજાય છે? જેને રાગ દ્વેષ ન હોય એને હાસ્ય હોય? ના. ના હોય. પણ હાસ્ય પોતે રાગ દ્વેષ, બરોબર છે, એ રૂપ નથી એકદમ. ખ્યાલ આવે છે ને? કોઈ ઉપર હસી આવી કોઈ સિચ્યુએશનને જોઈને, પણ એ આકર્ષણ કે અપાકર્ષણ રૂપ નથી પોતે. સમજાય છે? પછી રતિ લઈ લ્યો. તો રતિ એટલે શું? કે જોઈતું તું, ગમતું તું, જોઈતું તું એ મળે તો ત્યારે એનો આનંદ થાય. તો આનંદ પોતે કઈ રાગ કે દ્વેષ નથી. સમજાય છે? તો પણ એ ત્યાં આનંદ, આકર્ષણ નહીં ગણવાનું? હા, રતિ થોડો આકર્ષણ છે. રતિ નહીં, એટલે ભલે શું? આપણને આનંદ બરોબર છે રતિ એટલે, પણ ત્યાં એમાં એક આકર્ષણની ફિલિંગ નહીં હા હા, એવું ના હોય. તમને ઈચ્છા હતી કે સામે વાળો માણસ મરી જાય અને મરી ગયો તો તમે ખુશ થયા, તો ત્યારે પણ રતિ થાય. શું કેશો? શેનું આકર્ષણ? ત્યાં તો દ્વેષના કારણે રતિ થઈ ને. હા, એ બરાબર છે. બરોબર છે. દ્વેષથી જે ઈચ્છા થઈ હતી, બરોબર છે, એની પણ રતિ. દ્વેષનું આકર્ષણ થયું ને. ભલે એ અશુભ ભાવનાનું હતું, અશુભનું હતું ભાવનું, પણ એ હા, બાજુ બી મારું આકર્ષણ થયું ને. રતિ પોતે આકર્ષણ રૂપ નથી. રતિ એટલે આનંદ. હા, એ આનંદ, એ બરોબર. બરોબર છે. એની આગળ પાછળ જે છે રાગ દ્વેષ રહેશે. અચ્છા. બરોબર છે. એટલે જેને રાગ દ્વેષ નહીં હોય એને રતિ નહીં થાય. પછી પ્રશસ્ત રતિ હોય કે અપ્રશસ્ત, હા, સમજાય છે? બરોબર. જેમ જે છે ને ભગવાન ગમે છે, હવે ભગવાન આપણી સામે આવી જાય તો આપણે ખુશ થાય ને, રતિ થાય. બરોબર ને? અને અપેક્ષા હોય કે ભગવાન આવે અને એની બદલે જે છે ને બીજો કોઈ આવી જાય, બરોબર છે, તો જે છે ને અરતિ થાય. તો એ જે થયું તો શું થયું? તો કે ઈષ્ટ પ્રાપ્ત થાય તો રતિ થાય, અનિષ્ટ પ્રાપ્ત થાય, ઈષ્ટ નહોતું એવું તો ત્યાં ઈષ્ટતા ને અનિષ્ટતામાં રાગ દ્વેષ રહેલા છે. પણ રતિ કે અરતિ પોતે શું છે? તો કે રતિ આનંદ રૂપ છે અને અરતિ અકળામણ રૂપ છે, પણ દ્વેષ નથી. સમજાય છે ને? જી, સમજાય. ખુશી ને ગમ છે ને એ રાગ દ્વેષ નથી. સુખ દુઃખ છે એ રાગ દ્વેષ નથી. એ રાગ દ્વેષમાંથી પેદા થાય છે. તમને સમજાય છે? કેમ કે આ તો શું છે ખબર છે? આમ તો બધા કશાયો કે નો કશાયો પ્રત્યક્ષ જ છે, પણ આપણે વિચારતા નથી. સમજાણું? જી.
સમજાયું. જેમ છે ને મોક્ષમાં પણ આનંદ છે, પણ એ આનંદ છે ને એ રાગ દ્વેષ વગરનો છે કે નહીં? મોક્ષમાં પણ આનંદ છે, પણ એમાં એના પાછળ જે છે ને એ રાગ દ્વેષ નથી. તો માટે એ મોક્ષના આનંદને તે આપણે સચ્ચિદાનંદ બોલીએ છીએ, બરોબર છે, પણ ત્યાં રતિ નથી બોલતા, બરોબર છે. સાચા આત્માનો આનંદ જે છે સચ્ચિદાનંદ, તો ત્યાં સચ્ચિદ રતિ નથી બોલતા, સચ્ચિદ આનંદ બોલીએ છીએ. ખ્યાલ આવે છે? કેમ કે રતિ છે એ રાગમાંથી પેદા થાય એટલે વિકૃતિ રૂપ છે, પણ પોતે રાગ રૂપ નથી. સમજાય છે? મારે બધા નોટ સમજાવવા છે એક પછી એક, પણ તમારે ક્લિયર થવા જોઈએ. રતિ છે એ રાગનું એક રિએક્શન, રાગનું કે દ્વેષનું કોઈનું બી રિએક્શન હોઈ શકે. હશે રાગ દ્વેષમાંથી જ, બરોબર છે. ખાલી એટલું છે કે તમને એ સિચ્યુએશન ગમી એટલે જ રતિ થઈ ને. કોઈ પર્ટિક્યુલર સિચ્યુએશન ગમે તો રતિ થાય, આનંદ થાય. સિચ્યુએશનનો રાગ પડ્યો તો ને, યાદ તો એટલે રતિ થઈ. હા, તો એ રાગમાંથી એક આનંદ પેદા થયો, એ રતિ હતી. રતિ પોતે રાગરૂપ નથી, રાગમાંથી પેદા થયેલી છે. એ સિચ્યુએશન ગમી એટલે રતિ થઈ. ખ્યાલ આવે છે? પછી રતિમાંથી પાછો નવો રાગ પેદા થઈ શકે, જૂનો દ્રઢ પણ થઈ શકે, બધું થાય, બરોબર છે. હવે એ રીતે અરતિ છે, અરતિ પણ સમજાઈ જશે. અરતિ શું છે? દુઃખરૂપ છે, ખેદરૂપ છે કે નથી ગમ્યું, બરોબર છે. તો ન ગમે એટલે અણગમો થવો એ દ્વેષ છે. પછી એ દ્વેષ એટલે અણગમતી વસ્તુ આવે એટલે એ વસ્તુ ઉપર દ્વેષ હતો, પણ જ્યારે આવે અણગમતી વસ્તુ ત્યારે જે રિએક્શન આવે છે ને, જેમ આમાં આનંદ થયું એમ આમાં શું થાય? તો કે દુઃખ થાય, ગમ થાય, બરોબર છે, વસવસો થાય. વસવસો પોતે દ્વેષ નથી, દ્વેષનો એક પ્રોડક્ટ છે, બરોબર છે. એનાથી જુદું છે પાછું. દ્વેષ છે ને એ એમાં કારણ બન્યું છે, એનાથી કથનચિત જુદું છે. સમજાય છે? જેમ મેં પેલા પણ કીધું કે રતિ છે ને એ રાગમાંથી પણ થઈ શકે, દ્વેષમાંથી પણ પેદા થઈ શકે. ખ્યાલ આવે છે? ખાલી એટલું છે કે રાગમાંથી કે દ્વેષમાંથી જે સિચ્યુએશન સર્જાઈ એ આપણને સિચ્યુએશન ઈષ્ટ હતી, બરોબર છે. એટલે એ સિચ્યુએશન ઉપર રાગ હતો પાછો. એટલે રાગ અને દ્વેષના કારણે અમુક જાતની સિચ્યુએશન આપણને અપેક્ષિત હતી, એ સિચ્યુએશન ગમતી હતી, એ સિચ્યુએશનનો રાગ હતો, ને એવી સિચ્યુએશન કે એવો પદાર્થ આવી જાય સામે તો આનંદ થાય, એનું નામ રતિ. એ જ રીતે રાગ કે દ્વેષથી જેમ છે ને, તમે કહો કે આપણી કોઈ ભાવતી વસ્તુ હોય અને ભાવતી વસ્તુ આપણે લીધી અથવા તો કોઈ આપણને આપે છે અને આપણે ખાઈએ તો શું થશે? રતિ થશે ને, આનંદ થશે, કેમ કે એનો રાગ હતો અને એ આપણને મળે એ ઈષ્ટ પણ હતું, બરોબર છે, અપેક્ષિત હતું, તો એ રતિ થઈ. પછી જેમ જેમ ખવડાવતા જઈએ એમ એમ એ જ વસ્તુ છે ને ગમે છે, પણ એ જ વસ્તુ હવે શું થયું? એ જ વસ્તુ ઉપર હવે જે છે ને ખવાય એમ નથી, હવે ભાવતું પણ નથી. તો
તો એ જ વસ્તુ હમણાં ટેમ્પરરી થોડોક ટાઈમ માટે એના ઉપર દ્વેષ થશે કે નહીં? સમજાય છે? જી, ક્રેવિંગ ગયું. ક્રેવિંગ તો ગયું, હવે છે ને દુઃખ આપે છે. જી. ક્રેવિંગ ખાલી ગયું હોય તો 0 આવે, દુઃખ ના, એ આવે તો છે પછી પાછું તમને આપે છે ને પાછું, એટલે પછી દુઃખ આવે ને. હા, દુઃખ આવશે. અટક્યું નથી ને ત્યાં. હા, એટલે જે છે ને હવે એ વસ્તુ ઉપર દ્વેષ છે, અને હવે શું થશે તો કે હવે એ વસ્તુ જે છે ને મળે તો મૂળથી એ વસ્તુ ઉપર રાગ છે, પણ હમણાં સિચ્યુએશન એવી છે કે હમણાં જો મળે ને એ વસ્તુ તો એ સિચ્યુએશન ઉપર શું છે? દ્વેષ છે. કેમ કે હવે નહીં ચાલે, હવે મારું પેટ ભરાઈ ગયું, હવે મારી જીભ ભાંગે છે, હવે જીભને ગમતું નથી, તો એ સિચ્યુએશન ઉપર દ્વેષ છે, અને માટે મળશે તો વસ્તુ ઉપર ભલે રાગ હોય પણ મળે છે એ સિચ્યુએશન ઉપર દ્વેષ હોવાના કારણે જ્યારે મળશે ત્યારે અરતિ થશે, અનાનંદ થશે, આનંદ નહીં થાય. બરોબર છે? અકળામણ થશે, તો એ અરતિ છે. પછી ભય છે, ભય. બરોબર છે? તો એ જે ભય છે એ પણ પોતે છે ને પોતામાં જ એક કશાય છે, જેમ રતિ અરતિ પોતે એક કશાય નહીં પણ એક ભાવ છે આત્માનો. બરોબર છે? વિકૃત ભાવ જ છે, અને માટે જ એને ચારિત્ર મોહનીમાં લીધો છે. પણ એ ભય છે એ પોતે શું છે તો કે દ્વેષમાંથી પેદા થાય છે. સમજાય છે? હવે કેવું છે, જો કંઈક નથી જોતું એ આપણને મળે તો ક્યારેક અરતિ થાય, બરોબર છે? ક્યારેક ભય થાય, અને ક્યારેક જે છે ને એના ઉપર ગંદકી કે તુચ્છતાનો ભાવ આવે, જેને આપણે જુગુપ્સા કહીએ છીએ. બરોબર છે કે નહીં? સમજાય છે? હા. એટલે અનિષ્ટની પ્રાપ્તિ થઈ તો અરતિ થાય, ક્યારેક ભય થાય, ક્યારેક જુગુપ્સા થાય. આ ત્રણેય વસ્તુ થાય, પણ ક્યારેક આ થાય, ક્યારેક આ થાય, ને ક્યારેક આ થાય. તો એ ત્રણેયનું સ્વરૂપ જુદું છે. અનુભવ છે ને આપણને. બોલો, ભયની લાગણી કેવી હોય છે? અંદરથી એકદમ ફફડી જાય માણસ. ખ્યાલ આવે છે? ભયમાં જી. શું છે? અંદરથી એક ફફડાટ છે. પછી અરતિ છે એ એવી ફફડાટ નથી, મામૂલી અણગમો છે. એટલે પેલાના કમ્પેરિઝનમાં એ મામૂલી છે. તો ઘણી મોટી અરતિ પણ હોઈ શકે, પણ ત્યાં તો જે છે ને એકદમ ફફડાટ હોય છે. બરોબર છે? ભય ખતરનાક વસ્તુ છે. અને જે છે ને જુગુપ્સા છે, તો જે છે ને પોતાથી હીન છે એવી ભાવના જેમાં અભિવ્યક્ત થાય છે, કે તુચ્છ લાગે છે, ગંદુ લાગે છે, છી લાગે છે, હલકું લાગે છે. તો એ બધી જ છે. હવે અનિષ્ટમાં જે જોતું નથી એનાથી આ બધા જુદા જુદા ભાવો થાય છે, અને બધાની જે છે ને ફિલિંગ જુદી જુદી છે. ભયની ફિલિંગ અલગ હોય, અરતિની ફિલિંગ અલગ હોય, અને જુગુપ્સાની ફિલિંગ અલગ હોય. બરોબર છે? આ બધા જુદા ભાવો છે, અને પોતે સીધા રાગદ્વેષ નથી. બરોબર છે? હાસ્ય, રતિ, અરતિ, પછી ભય છે. તો ભયમાં જે છે ને એક ફફડાટ છે અંદરથી. બરોબર છે? એનું કારણ રાગદ્વેષ હોય. ખ્યાલ આવે છે? જેમ છે ને કોઈ ગુંડો છે જેને પૈસાનો અત્યંત રાગ છે, બરોબર છે, અને એ મારી નજીક આવે અને મને ખબર પડે કે આ ગુંડો છે ને કેટલા નહીં જે છે ને મારી નાખે છે, તો અંદરમાં ભયની લાગણી પેદા થશે. બરોબર છે? એ ભય થયો કેના કારણે? તો કે એ જે સિચ્યુએશન હતી ને કે ભાઈ મને મારી નાખશે, મારું તો સર્વસ્વ છીનવાઈ જશે, મારી જે છે ને આટલી બધી કમાણી જે છે ને હાથમાંથી જશે, કે XYZ જે પણ હોય, તો એના કારણે એને જે ભય લાગે છે,
અને ભય તો સંસારમાં ડગલે ને પગલે ઘણી જગ્યાએ લાગે છે. આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. પણ એ ભય છે પોતે રાગ દ્વેષ નથી. રાગમાંથી પેદા થયેલો એક ભાવ છે. સમજાય છે? ભયની પોતાની એક ફિલિંગ છે. ભય પોતે આકર્ષણ કે અપાકર્ષણ રૂપ નથી. સમજાય છે? અંદરમાં જે ફફડાટ છે ને એ ભય છે. જેનાથી ભય છે એનાથી અપાકર્ષણ હોય, પણ ભય પોતે શું છે? એક ફફડાટ રૂપ છે. ભય પોતે દૂર જવું કે નજીક આવવા રૂપ નથી. સમજાય છે? જી હા સર. હા હા સમજાયું. પછી જે છે ને શોક છે. શોક એટલે શું? તો કે ગમતું તું એનો વિયોગ થાય ત્યારે શોક થાય. ગમતું તું એનો વિયોગ થાય ત્યારે શોક થાય. તો એમાં પણ જે છે કે પોતે શોક છે એ આકર્ષણ કે અપાકર્ષણ રૂપ નથી. પણ ઈષ્ટનો વિયોગ થયો, બરોબર છે, કોઈ ગમતી વ્યક્તિ જાય, કોઈ મારી વ્યક્તિ છે એ જાય, તો ત્યારે શોક થાય. તો એમાં પણ શોક શું છે? એક લાગણી છે એટલે દુઃખી થઈ જશે, એક જાતનું ગમ. પણ અરતિ અને શોકમાં ફરક છે. અરતિમાં શું છે? નહોતું જોતું એવું મળ્યું એટલે અરતિ થઈ. જોતું તું એ ચાલ્યું ગયું એટલે શોક થઈ. અને બંનેની લાગણી ફિલિંગમાં અલગ અલગ છે ને. સમજાય છે? કેમ કે અરતિ માટે એક પ્રી કન્ડિશન શું હતી? એવી સિચ્યુએશન કે આ ન હોય તો સારું, પણ હવે એ આવી ગઈ એટલે અરતિ થશે. અને અહીંયા શું છે? તો કે આ મારી નજીક હોય તો સારું, પણ એ ચાલ્યું ગયું છે. સમજાય છે ને? શોકની લાગણી અને અરતિની લાગણી બે અલગ છે. અરતિ વાળું જે પાત્ર હોય, અરતિ વાળી જે વસ્તુ હોય, આપણી નજીક હોય તો શું થાય? અરે આ અહીંયાથી જાય તો સારું, જાય તો સારું, એવા ભાવ પેદા કરાવશે. અને શોકમાં શું છે? કે જે છે ને મને છોડીને ચાલ્યો ગયો, મને છોડીને આ વસ્તુ ચાલી ગઈ, ફરીથી મળે તો સારું, આવું જાત જાતનું હોય. તો બેમાં જે છે ને બેની ભાવના જ અલગ છે. શોકમાં તો એ વસ્તુ જોઈએ છે ને અરતિમાં નથી જોઈતી. બેવ જ ઓપોઝિટ છે ટોટલ. હા, ઓપોઝિટ છે. અને એની બેની લાગણી પણ ફિલિંગ છે ને યસ યસ. અલગ. પણ શોક પોતે જે છે ને એ આકર્ષણ કે અપાકર્ષણ રૂપ પોતે નથી, એમાંથી પેદા થયેલો છે. પણ શોકનો એક જે છે ને ગમનો ભાવ છે. મુંડી નીચી કરીને રોયા કરશે કે કંઈક કરશે, બરોબર છે. પછી બરોબર છે, એક જાતનું રુદન જ છે શોક. પછી જે છે ને દુર્ગંછા કે જુગુપ્સા, કે જેના ઉપર આપણને જે છે ને ખાલી દ્વેષ હોય એવું નહીં, પણ જે છે ને તુચ્છતાની ભાવના હોય, કે આપણે લાગે કે આ મારી નજીક હોય તો હું અભડાઈ જાઉં, બરોબર છે. એટલા હદ સુધી જે છે ને એક કોઈ વ્યક્તિ કે વસ્તુ એના પ્રત્યે અત્યંત નફરત હોય તો એમાંથી આ જુગુપ્સા પેદા થાય છે, બરોબર છે. તુચ્છતાની ભાવના, એમાંથી જે દ્વેષ પેદા થયો, એ દ્વેષના કારણે એક જે છીનો ભાવ પેદા થાય છે ને, બરોબર છે, હીન છે, ગંદુ છે, નજીક નહીં આવતો, આવું જે ભાવ એટલે એને એક્સપ્રેસ કરતો જે ભાવ અંદરમાં પેદા થાય છે, તો એ જુગુપ્સા છે. તો જુગુપ્સા પણ જે છે ને પેદા ભલે જે છે ને દ્વેષમાંથી થાય, પણ પોતે જુગુપ્સા શું છે? તો એક અલગ ભાવ છે, તુચ્છતાનો, છીનો, બરોબર છે, જેમાં મોઢું બગડી જાય. અને પછી
જે વેદ છે, પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ. તો પુરુષ વેદમાં સ્ત્રીના શરીરને ભોગવવાની ઈચ્છા હોય છે, સ્ત્રી વેદમાં પુરુષના શરીરને ભોગવવાની ઈચ્છા હોય છે, અને નપુંસક વેદમાં બંનેમાંથી જે મળે અથવા તો બંને મળે તો બંનેને ભોગવવાની ઈચ્છા છે. બરોબર છે. હવે ઈચ્છા છે ને, ઈચ્છા એ પણ પોતે રાગનો પ્રોડક્ટ છે. ઈચ્છા પોતે રાગ નથી, રાગનો પ્રોડક્ટ છે. મારે આવી ઈચ્છા થઈ. ઈચ્છા એટલે શું? કે હું આ મેળવું, કે હું આ કરું, કે હું આનાથી દૂર થાઉં. સમજાય છે? ઈચ્છા એ એક જાતનો શું છે? પ્રણિધાન કે સંકલ્પ કે પ્રણિધાનની પેલાની એક અવસ્થા છે, એક મંદ પ્રણિધાન કહી શકાય. સમજાય છે ને? પેદા થશે સ્ત્રીવેદ, પુરુષવેદ કે નપુંસક વેદ, એ પેદા થશે રાગમાંથી છે. પણ એ પોતે શું છે? તો કે ઈચ્છારૂપ છે. બરોબર છે. અને એ ઈચ્છા છે એ રાગનો પ્રોડક્ટ છે, અને પોતે એક સંકલ્પ રૂપ, પ્રણિધાન રૂપ જે છે ને, અથવા તો મંદ પ્રણિધાન રૂપ જે છે ને, એ હોય છે. એનું સ્વરૂપ એવું છે. સમજાય છે? હા સર. પ્રાણીધાન રૂપ વાળું નથી સમજાયું. જો જેમ છે ને, સ્ત્રી તરફનું આકર્ષણ એ રાગ છે, પછી એને મેળવીને ભોગવું એ શું છે? પુરુષ વેદ છે. એવો જે ભાવ છે ને, એ શું છે? પુરુષ વેદ છે. ખ્યાલ આવે છે? તો એ રાગ શું એનું કારણ બન્યું? જો રાગ ના હોત તો આ ના થાત. પણ એમાં તો બાકી તો શું છે? સંકલ્પ છે કે જે છે ને, આ શરીર મને મળે અને એને હું ભોગવું. સમજાય છે? જેમ હું તમને કહું કે મને ઈચ્છા થઈ કે આ કપ હું અહીંયાથી અહીંયા મૂકું, અથવા તો જે છે ને, સાધુને ઈચ્છા થઈ કે જે છે ને, આજે હમણાં સમય થયો છે એટલે હું કાજો કાઢું. તો એ જે ઈચ્છા છે, બરોબર છે, એને તમે રાગ કહેશો? ના. બરોબર છે. હા, એ જ છે કે ભગવાનની આજ્ઞા ગમે છે. કોઈને પણ જે છે ને, રાગ દ્વેષ વગર છે ને, કોઈ સંકલ્પ સામાન્યથી અહીંયા સંસારમાં થતા નથી હોતા. એટલે એના ઈચ્છાના બેકગ્રાઉન્ડમાં ઘણી ઈચ્છા જે છે ને, એ રાગ દ્વેષ વગરની પણ હોય. એ આગળ આગળ આવશે આગળના ગુણસ્થાનકમાં. પણ ઈચ્છા પોતે શું છે? એક તૈયારી રૂપ છે. તૈયારીનું બેકગ્રાઉન્ડ છે. આમ જોવા જઈએ તૈયારી કે સંકલ્પ કે પ્રણિધાનનું બેકગ્રાઉન્ડ છે, અથવા તો એને મંદ પ્રણિધાન કહી શકાય કે મારે આ કરવું છે, એની એક પ્રેરણા. સમજ્યા? હા સર. એટલે આ બધાયનો કશાય એક કશાય નથી. બાકી તમે એને જોશો તો કશાય જેવા લાગશે. શું કહું છું? જો બહુ વિશ્લેષણ ન કરો અને સામાન્ય દ્રષ્ટિએ જો તો કેવા લાગે? કશાય જેવા લાગે ને. સમજાય છે? એમને એમ તમને કહું કે નો કશાયને તમે રાગ દ્વેષમાં ડિવાઈડ કરી આપો તો સામાન્યથી શું કહ્યું તમે? કે હાસ્ય છે તો એ જે છે ને, એ રાગરૂપ છે. પછી જે છે ને, રતિ છે એ રાગરૂપ છે, અરતિ છે એ દ્વેષરૂપ છે, પછી ભય છે એ દ્વેષરૂપ છે, શોક છે એ દ્વેષરૂપ છે, પછી જુગુપ્સા છે એ દ્વેષરૂપ છે, અને 3 વેદ છે એ રાગરૂપ છે. આવું સામાન્યથી કહી શકાય ને? દૂરથી કેવું લાગે? સમજાય છે? એટલે કશાય જેવા છે પણ કશાય નથી. એટલે સાવ કશાય નથી એવું નથી, અને કશાય છે એવું પણ નથી. એટલે તો અલગ મૂક્યા ને. નહીતર જે છે ને, કશાયમાં મૂકવામાં શું વાંધો હતો? જેમ 4 કશાય છે એ રીતે નો કશાયને પણ છે ને, એ જ લાઈનમાં મૂકી દેત. સમજાય છે?
હેલો, બે ને નોખા યાદ રાખવા, એના કરતા 4 ને 9 એટલે જે છે ને 13, એને સાથે યાદ રાખવા. પણ છતાંય નોખા મૂક્યા તો એમને એમ ના મૂક્યા હોય ને, કારણ તો હોય કે નહીં. અને પાછી નામ પણ જુદું આપ્યું. આગળ વધીને તમને કહું કે કશાયો માટે એક જનરલ નિયમ એ છે કે જે કશાય તમે કરો એ જ કશાયનો જે છે ને ત્યારે બંધ થાય. જેમ છે ને, ક્રોધ કરો તો ક્રોધ મોહનીય બંધાય, માન કરો તો માન બંધાય, માયા કરો તો માયા બંધાય, લોભ કરો તો લોભ બંધાય. હવે કર્મગ્રંથમાં તમે જોશો તો જે છે ને આવો નો કશાય માટે બધી જગ્યાએ નિયમ નથી. ખ્યાલ આવે છે? સાચું કયો, સ્ત્રી વેદનો ઉદય ક્યાં ગુણસ્થાનક સુધી? સ્ત્રી વેદનો ઉદય કયા ગુણસ્થાનક સુધી? નથી કોઈ ભણેલું કર્મગ્રંથ? બોલો. હે? બીજા છે ને, બીજા કે ત્રીજા, ત્યાં ભૂલી ગઈ છું, પણ બીજા. અરે ભાઈ, બંધની વાત છે, ઉદયનું કહું છું. અચ્છા, sorry. ફોર્થ પછી ના હોય ને? ઉદય ઉદય ના હોય ફોર્થ પછી? હોય. કોઈ દેશ વિરત શ્રાવિકા હોય તો એને પુરુષને ભોગવવાની ઈચ્છા થાય તો એને કયો ઉદય કહેવાય? સ્ત્રીવેદ તો ઉદય ના હોય છે. તો પછી હજી આગળ પણ હશે ને, કદાચ મને યાદ નથી હવે. બરોબર છે, એટલે હું પૂછું છું. પણ ખાલી એટલું છે કે સ્ત્રીવેદનો ઉદય જે છે ને, જો આ 5મામાં પણ છે, પણ સ્ત્રીવેદનો બંધ કયા ગુણસ્થાનક સુધી? તો કે પેલા બીજા જ છે, લગભગ પેલા છે, કાં તો બીજા હશે. બહુ બીજું છે, મને બીજું છે. બરોબર. હા, લગભગ બીજું હશે. એટલે સમજ્યા ને કે સ્ત્રીવેદનો ઉદય એટલે પુરુષને ભોગવવાની ઈચ્છા હોવા છતાં પણ એ પુરુષને ભોગવવાની ઈચ્છા પાછો નવો બંધ પુરુષને ભોગવવાની ઈચ્છાનો નહીં કરાવી આપે. સમજાય છે? 5મા ગુણસ્થાનકે કોઈ સ્ત્રીને ઈચ્છા થાય પુરુષને ભોગવવાની, ત્યારે એ ઈચ્છા વખતે એ પુરુષને ભોગવવાની જે ઈચ્છા થઈ, જેને સ્ત્રીવેદ કહેવાય, એનો ઉદય કહેવાય, તો ત્યારે ફરીથી સ્ત્રીવેદ નહીં બંધાય. ત્યાં તો શું બંધાય છે? પુરુષ વેદ જ બંધાય છે. બરોબર છે કે નહીં? છે ને? એ જ રીતે હાસ્ય વગેરેનો જે છે ને ક્યાં ઉદય છે અને ક્યાં એમનો જે છે ને બંધ વિચ્છેદ થાય છે વગેરે જોઈ લેજો, તો એમાં ફરક આવશે. નો કશાય અને કશાયના નિયમો આ બાબતમાં પણ સરખા નથી એકદમ, કેમ કે સ્વરૂપ જુદું છે અને નામ પણ અલગ આપ્યું છે. સમજાય છે? એટલે સર ફિફ્થ પછી સ્ત્રીવેદ ન બંધાય? સ્ત્રીવેદ પેલા કે બંધાય બીજા હોય. સુધી જ બંધાય છે, એના પછી નથી બંધાતું. ત્રીજામાં તો આમે જે છે ને મિશ્ર છે. મને લાગે છે બીજામાં પણ નહીં હોય, મને યાદ નથી પાકું. ના, બીજામાં હશે, કદાચ હશે, કેમ કે અનંતાનુબંધીનો ઉદય છે ને, તો ત્યાં હશે કદાચ. પણ ત્રીજા, ચોથા વગેરેમાં સ્ત્રીવેદ બંધાતું જ નથી. સમકીર્તિને હંમેશા પુરુષ વેદ જ બંધાય. સમજાય છે? પહેલામાં નપુંસક વેદ જાય છે, હમ. બીજામાં સ્ત્રીવેદ જાય છે. પેલામાં નપુંસક વેદ ના જાય, બીજામાં નપુંસક વેદ જાય. પેલામાં તો હાજર છે. પહેલાના અંતે હા, અંતે બરોબર છે. યુ આર રાઈટ. સરસ. બરોબર છે. એટલે પહેલા સુધી નપુંસક વેદ હોય, બીજા સુધી સ્ત્રી વેદ હોય. બરોબર છે. એટલે મિશ્ર ગુણસ્થાનકમાં પણ જે છે ને કેવું છે, પાછી સ્ત્રીવેદ માટે અનંતાનુબંધી જે છે ને રાગ એ મુખ્ય જવાબદાર છે. તો અનંતાનુબંધી રાગ એ બીજા સુધી છે.
ત્રીજામાં નથી, કેમ કે મિશ્રમાં પણ મિશ્ર વખતે પણ અનંતાનુબંધીનો ઉદય નથી. બરાબર ને? એટલે કસાય ને નો કસાય છે એ જુદા છે. સમજાય છે? અને આ તો જે છે ને મુખ્ય ક્લાસિફિકેશન. બાકી જે છે ને કસાયો પણ ઘણા થાય ને, મુખ્ય 4 છે. એકદમ સંક્ષેપ કરો તો 2 છે, રાગ ને દ્વેષ. એનાથી ઓછા ના કરી શકાય. બરોબર છે? હા, ખાલી એ છે કે દ્વેષ છે એ ટકે રાગના કારણે છે, પણ દ્વેષનો પરિણામ ને રાગનો પરિણામ છે જુદો. કેમ કે એક આકર્ષણ રૂપ છે, એક અપાકર્ષણ રૂપ છે. એટલે એનાથી વધારે સંક્ષેપ ન થાય. મિનિમમ 2 હોય, અને વધારે કરો તો 4 થાય. ક્રોધમાન માયાલોભ વગેરે. પછી હજી આગળ વધીને જે છે એ બીજા પણ જે છે ને ભાવો એમાં થઈ શકે. કેમ કે ક્રોધના પણ ઘણા પ્રકાર હોય, માનના પણ ઘણા પ્રકાર હોય, માયાના પણ હોય. જાત જાતની માયા હોય, જાત જાતના લોભ હોય. એટલે ઘણા બધા પડે. એ જ રીતે નો કસાય છે તો એમાં 9 બતાવ્યા છે. બરોબર છે? એના સિવાય પણ જે છે ને ઈર્ષ્યા વગેરે ભાવો હોય નાના નાના, તો એ બધા જે છે ને એની અંદર ભળે. સર એટલે ભય ના ઉદયમાં ભય ન બંધાય. ભય તો કેટલો લાગતો હતો, ત્યારે ભય જ બંધાય ને. હા હા, પણ હવે કયા ગુણસ્થાનક સુધી જે છે ને ભયનો ઉદય છે ને, કયા ગુણસ્થાનક પછી ભયનો જે છે ને બંધ વિચ્છેદ છે, એ તમે જોઈ લેજો. ઓકે. એટલે ત્યાં ઇક્વલ નથી કસાયની જેમ. કસાયમાં તો કેવું છે, ક્રોધ કરો ક્રોધ બંધાય, રાગ કરો રાગ બંધાય. બરોબર છે? લોભ કરો લોભ બંધાય. અહીંયા એવું નથી. અને પછી ઘણો ગેપ આવે છે, વાસ્ટ ગેપ પડે. બરોબર છે? એટલે અને આમે કેવું છે કે શું છે કે નિયમ છે ને એમાં એ જ છે કે જે છે ને કસાય અને નો કસાય છે એ 2 અલગ વસ્તુ છે. અને કસાયો પોતે છે એ મોટા દોષ છે. નો કસાયો છે એ પોતે પોતામાં મોટા દોષ નથી, પરંતુ નો કસાય જે છે ને એને નાના દોષ માનીને જે છે ને ગૌણ નહીં કરવા. કેમ ખબર છે? કેમ કે પેદા થાય છે કસાયમાંથી જ. કોઈ પણ નો કસાય છે ને એ કસાય વગર પેદા નહીં થાય. એટલે નો કસાયને કદાચ ગૌણ કરવા જાઓ તો પણ જે છે ને શું થાય, તો કે એનું સેવન કરશો એટલે કસાય લાવવા પડશે. સમજ્યા? જેમ છે ને નપુંસક વેદનો ઉદય, બરોબર છે, કરવા માટે એ રાગમોહનીનો કેટલો તીવ્ર ઉદય જોઈએ. સમજાય છે? અનંતાનુબંધીનો છે ને એ પણ મજબૂત ઉદય લાવવો પડે, તીવ્ર ઉદય લાવવો પડે. એટલે બેકઅપમાં જે છે ને એને કસાયો જોઈએ જ છે. એટલે નો કસાયો ગૌણ કરવા જેવા નથી. ઉલટાનું જે છે ને, આમ કેવું છે કે નો કસાયો ઉપર કાબુ મેળવવા જઈએ તો કસાયો ઉપર ઘણો કાબુ આવી જાય. સમજાય છે? વિષય ઉપર પણ આવે ને સર? હે? નો કસાય ઉપર કાબુ કરીએ તો હા, કસાય અને વિષય ઉપર પણ કાબુ આવે ને? આવે ને, આવે. વિષયની પ્રવૃત્તિ ઉપર કાબુ આવી જાય. કેમ કે વિષયની પ્રવૃત્તિ પણ કરાવનાર કોણ છે? વિષયનો રાગ છે. એટલે નો કસાયને તમે દબાવો કે ઓછા કરો તો કસાયો ઓછા થાય, એટલે રાગ દ્વેષ ઓછા થાય. અને એના કારણે જે છે ને વિષયોનું સેવન પણ ઓછું થાય. કોઈ વાંધો નથી. એટલે વિષયની પ્રવૃત્તિ ઓછી થઈ જાય. પ્રવૃત્તિ ઓછી થાય, વિષયના ભાવો ઓછા થાય, બધું બને. એટલે આ રીતે સમજવાનું. અને બધા જ કસાયો પોતે ભ્રમરૂપ છે. પછી એને તમે પ્રશસ્તમાં ટ્રાન્સફર કરો તો પણ ભ્રમ છે, અપ્રશસ્ત રૂપે હોય તો પણ ભ્રમ છે. અને એની અંદર બીજી કલ્પનાઓ ખોટી ભળે તો પણ ભ્રમ છે.
મારી છે ને બેટરી થવા આવી છે ખતમ. કેટલા વાગ્યા? અવાજ આવે છે ને મારો? 10:15. 10:18. ચલો આગળ પછી કન્ટિન્યુ કરશું. બરોબર છે. આ ખાલી કીધું કે પાંચમી દ્રષ્ટિમાં મિથ્યાત્વજન્ય એવો કાલ્પનિક ભ્રમ જે છે ને પેલા જે હતો એ નથી, પણ અપ્રશસ્ત કષાયના કારણે એક વાસ્તવિક ભ્રમ છે. એને દાખલો એ જ આપ્યો છે કે કમળાનો રોગ થયો હોય બધું પીળું દેખાય, પણ ડાયો માણસ છે એને ખબર છે કે વસ્તુ ભલે ધોળી છે પણ મને રોગ થયો છે માટે પીળી દેખાય છે. એટલે દેખાવમાં ભ્રમ છે પણ જે છે ને સમજણમાં ભ્રમ નથી. આ રીતે વિષયમાં પણ જે છે ને પોતે જાણે છે કે સુખકારિતા નથી, કોન્ફિડન્સથી જાણે છે, અનુભવથી જાણે છે, સમજણથી જાણે છે, સૂક્ષ્મતાથી જાણે છે, પણ એને એમાં જે છે ને એ એક સુખ આકર્ષણ કે રાગ એને થશે. એટલે એને જે છે ને કાલ્પનિક ભ્રમ નથી, પણ અપ્રશસ્ત કષાયના કારણે એને વાસ્તવિક ભ્રમ થશે. પછી એને પોતાને જેટલા પ્રશસ્ત કષાયો જેટલા હશે એટલા અંશે એને મોહજન્ય ભ્રમ છે. બરોબર છે. એટલે અપ્રશસ્ત રાગરૂપ જે ભ્રમ છે એ વાસ્તવિક ભ્રમ છે, અને એની અંદર ખરા અર્થમાં સુખકારિતા વગેરે દેખાય તો એ મિથ્યાત્વનો ભાવ હોવાના કારણે કાલ્પનિક ભ્રમ રહેશે. જ્યારે અહીંયા છઠ્ઠી દ્રષ્ટિવાળાને તો જે છે વિષયની મન ઉપર બિલકુલ અસર નથી. એટલે કશાય બધા પ્રશસ્ત છે, અપ્રશસ્ત નથી. બરોબર છે. એટલે પેલા જેવો રાગ છે એવો અપ્રશસ્ત કશાય રૂપ જે રાગ છે એવો ભ્રમ નહીં હોય. માત્ર અવિરતિ જન્ય ભ્રમ, એ પણ જે છે ને ચોથા અને પાંચમા ગુણ સ્થાનક વાળા હોય એને, અને છઠ્ઠા ગુણ સ્થાનક વાળાને પણ જે પ્રશસ્ત કશાય રૂપ છે એ ભ્રમ છે. બરોબર છે. એને અવિરતિ નથી પણ પ્રશસ્ત કશાય રૂપ તો ભ્રમ છે જ. અને અવિરતિ પણ જે છે ને ચોથા પાંચમા વાળાને છે એ પ્રશસ્ત કષાયના કારણે છે. અને એમાં નિકાચિત કર્મનો ઉદય વગેરે પણ હોઈ શકે. આપણે જોઈ લીધું. આગળનું આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. આજે સમય થયો રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. પ્રણામ. ધન્યવાદ.